શું તમે જાણો છો કે બાળકને પહેલી વાર ઘરની બહાર ક્યારે અને કઈ રીતે કાઢવું? એની પાછળ આપણા શાસ્ત્રોમાં આખું નેચર સાયન્સ આપેલું છે. હા, આ કોઈ સામાન્ય બાબત નથી. સંસ્કાર વિજ્ઞાનનો છઠ્ઠો નિયમ એટલે કે નિષ્કર્મ સંસ્કાર. સામાન્ય રીતે બાળકના જન્મના ચોથા મહિનામાં આ વિધિ થાય છે. નિષ્કર્મણ એટલે કે બહાર નીકળવું. આપણા ઋષિઓએ કીધું છે કે આ સમયે બાળકનું શરીર બહારના વાતાવરણ અને પંચમહાભૂતમાં સંપર્કમાં આવવા માટે તૈયાર થાય છે. આ સંસ્કારમાં બાળકને પહેલી વાર સૂર્યનારાયણ અને ચંદ્રદેવના દર્શન કરાવવામાં આવે છે. મેડિકલ સાયન્સ, જેને આજે વિટામિન ડી અને આંખોની દ્રષ્ટિકોણનો વિકાસ કહે છે, તે આપણા પૂર્વજોએ સદીઓ પહેલા જ જાણી ચૂક્યા હતા. આ વિધિ બાળકને કુદરતી રીતે રોગ સામે લડવાની શક્તિ આપે છે. જો આપને આપણી સંસ્કૃતિનું આ લોજિક ગમ્યું હોય તો દરેક પરિવાર સુધી આ વિડીયોને શેર કરજો, કારણ કે આના પછીનો 7મો સંસ્કાર તો એવો છે કે જે બાળકના સાચા પોષણ અને ખોરાક સાથે જોડાયેલું છે. એ અન્નપ્રાશન સંસ્કાર વિશે જાણવા અત્યારે જ ફોલો કરી લેજો અને ગુજરાતી પંડિત સાથે જોડાયેલા રહેજો. જય નીલકંઠ મહાદેવ.